गुड मॉर्निंग विद्यार्थी मित्रों। चैप्टर 6 આપણું આનુવંશિકતાનો આણ્વીય આધાર। હવે લાસ્ટ લેક્ચરની અંદર મિત્રો આપણે એમસીક્યુ ઉપર ચર્ચા કરતા હતા, બરાબર? તો આજના લેક્ચરની અંદર પણ આપણે એમસીક્યુ ઉપર થોડી ચર્ચા કરીશું, બરાબર? ઓકે, હવે આજનો આપણો મિત્રો પહેલો એમસીક્યુ છે કે ભાઈ એક શૃંખલીય ડીએનએ, બરાબર મિત્રો? એક શૃંખલીય ડીએનએ ની વાત કરી છે એટલે આપણે નોર્મલી આપણે જે ડીએનએ દોરતા હોઈએ છીએ દ્વિશૃંખલીય દોરતા હોઈએ છીએ, મતલબ કે બેવડી કુંતલમય રચના આપણે દર્શાવતા હોઈએ છીએ। પરંતુ ઘણા સજીવો એવા પણ છે કે જેની અંદર ડીએનએ એક શૃંખલીય હોય છે, મતલબ એક જ શૃંખલાવાળો ડીએનએ જોવા મળે, બરાબર? તો અહીંયા જો મિત્રો પહેલો ઓપ્શન આપણને શું આપેલો છે? ટીએમવી, ટોબેકો મોઝેક વાયરસ। તો એમાં તો જનીન દ્રવ્ય તરીકે શું છે મિત્રો? આરએનએ છે। મિત્રો સાલ્મોનેલા ટાઇફી બેક્ટેરિયા છે, બરાબર? અને સાલ્મોનેલા ટાઇફી જે મોટાભાગે બેક્ટેરિયાની અંદર મિત્રો જે જનીન દ્રવ્ય જે ખરો, બરાબર, એ પણ કેવું છે મિત્રો? દ્વિકુંતલીય, મતલબ કે દ્વિશૃંખલીય જોવા મળે છે, બરાબર? ત્રીજો ઓપ્શન આપે છે મિત્રો બેક્ટેરિયોફેજ 5x174, બરાબર? તો અહીંયા જોઈ શકાય છે મિત્રો, આની અંદર આપણી બુકની અંદર જ તમને એના જે આપણે તો 5386 ન્યુક્લિયોટાઇડ મિત્રો ચેપ્ટરના શરૂઆતમાં જ પ્રસ્તાવના કહીએ એ વખતે જ ઉલ્લેખ કરેલો હતો કે ભાઈ બેક્ટેરિયોફેજ 5x174 માં 5386 ન્યુક્લિયોટાઇડની હાજરી જોવા મળે છે। ફક્ત સિંગલ ન્યુક્લિયોટાઇડની વાત કરી છે મિત્રો, બાકીના તમે એક્ઝામ્પલ જોજો બધામાં બેઝ પેર શબ્દ વાપરેલો છે, મતલબ કે જોડની વાત કરી છે। પણ એક જ આ બેક્ટેરિયોફેજ 5x174 વાળું જે ઉદાહરણ હતું એની અંદર જ આપણને 5386 ન્યુક્લિયોટાઇડ આપેલા હતા, બરાબર? એનો મતલબ એક તો વાયરસ છે અને જનીન દ્રવ્ય તરીકે ડીએનએ ધરાવે છે પણ સિંગલ શૃંખલો ધરાવે છે। તો આપણે પ્રશ્ન શું હતો? એક શૃંખલીય ડીએનએ ખાલી જગ્યામાં હાજર છે, તો આપણો આન્સર સરળતાથી કહી શકીએ બેક્ટેરિયોફેજ 5x174, બરાબર? બુકના આધારે પણ આપણે કહી શકીએ છીએ। ચોથો ઓપ્શન બેક્ટેરિયા, મિત્રો ઇકોલા બેક્ટેરિયા હોય કે ગમે તે બધાની અંદર દ્વિશૃંખલીય ડીએનએ જોવા મળે છે, બરાબર? ઓકે, એના પછી મિત્રો દ્વિઘટક ડીએનએ ની શૃંખલાનો ગુણધર્મ શું છે? દ્વિઘટક ડીએનએ ની શૃંખલાનો ગુણધર્મ શું છે? હવે મિત્રો દ્વિઘટક ડીએનએ શૃંખલાના ગુણધર્મને ધ્યાનમાં લેવું હોય તો આપણે વારંવાર ચર્ચા કરતા કે એક શૃંખલા 5 to 3 છે, બરાબર કે નહીં? તો એની સામેની શૃંખલા મિત્રો શું હતી? 3 to 5 છે, બરાબર? આખો ટોપિક આપણે અભ્યાસ કરી ગયા છે, બરાબર? તો બંને શૃંખલાઓ એકબીજાને કેવી છે મિત્રો? પ્રતિ સમાંતર છે, સમાંતર છે પણ દિશા કેવી છે મિત્રો? વિરુદ્ધ છે, બરાબર? એટલે આપણે એને શું કહીશું? પ્રતિ સમાંતર, બરાબર? અને બીજું નાઇટ્રોજન બેઝની ગોઠવણીમાં શું હતું? અહીંયા એડેનિન છે તો સામે થાઇમિન હોવાનું, અને ગ્વાનિન છે તો સામે સાઇટોસિન હોવાનું, મતલબ પ્યુરિન છે તો સામે પિરિમિડિન, અને પિરિમિડિન હોય તો સામે પ્યુરિન। તો એકબીજાના શું કે પૂરક પણ કહી શકાય। ખ્યાલ આવી ગયો? તો અહીંયા આપણે જોઈએ મિત્રો તો કે જો પહેલો ઓપ્શન શું કહે છે? ઓળખવું અને પૂરક, એ તો સેટ થતો જ નથી। અહીંયા બીજો ઓપ્શન જો મિત્રો પ્રતિ સમાંતર અને પૂરક, સીધો સેટ થઈ જતો જોવા મળે છે। ત્રીજો ઓપ્શન અસમાંતર, ઓકે, એટલે એ પણ નહીં, અને પ્રતિ સમાંતર અને અપૂરક એ પણ નહીં। તો અહીંયા આપણો આન્સર મિત્રો શું બને છે? પ્રતિ સમાંતર અને પૂરક શૃંખલાઓ એકબીજાને ગોઠવાયેલી જોવા મળે છે। ચલો ક્લિયર? આગળ ત્રીજો એમસીક્યુ, દ્વિકુંતલીય ડીએનએ માં ગ્વાનિનનું પ્રમાણ 35% હોય તો સાઇટોસિનનું પ્રમાણ કેટલું થશે? દ્વિકુંતલીય ડીએનએ માં ગ્વાનિનનું પ્રમાણ 35% હોય તો સાઇટોસિનનું પ્રમાણ કેટલું થશે? હવે આપણને દ્વિકુંતલીય ડીએનએ આપી દીધો છે, મતલબ કે દ્વિકુંતલ ડીએનએ દ્વિકુંતલીય મોટા ભાગે હોય છે, બરાબર? હવે એ શું કહે છે કે ભાઈ ગ્વાનિન હોય એટલા જ મિત્રો શું હોય? સાઇટોસિન હોય। ખ્યાલ આવે છે કે નહીં? હવે તમને કીધું છે કે ગ્વાનિન એઝ અ પ્યુરિન તરીકે ગ્વાનિન છે અને 9% કેટલા છે? 35% છે, બરાબર? તો સામે સાઇટોસિન, સમજો મિત્રો, સાઇટોસિન તો કે જેટલા ગ્વાનિન હશે એટલા સાઇટોસિન હશે, તો કે એ પણ કેટલા હશે? 35% જ હશે। ખ્યાલ આવી ગયો? હવે તમે ધારો કે એટલે આપણો આન્સર તો સીધો જ છે, અહીંયા આન્સર ડી આવશે, બરાબર? પરંતુ હજુ બી કંઈક આ પ્રશ્નમાં નવીનતા પૂછાઈ શકે। તમને આપ્યો છે ધારો કે ગ્વાનિનનું પ્રમાણ આપ્યું છે અને તમને એમ કે એડેનિનનું પ્રમાણ શોધો,
ખ્યાલ આવે છે કે નહીં? તો એ તમે કેવી રીતે શોધી શકો? તો એક વસ્તુ તો ક્લિયર થઈ ગઈ કે તમારો કુલ ડીએનએ 100% હોય ન્યુક્લિયોટાઇડ્સ, એમાંથી 35% ગ્વાનિન હતો, એટલે સાઇટોસિન કેટલા ટકા થયો? 35%. તો કે 35 ને 35 કેટલા? તો કે 70% તો કોને રોકી લીધા? ગ્વાનિન અને સાઇટોસિન એ રોકી લીધા, બરાબર. હવે તો વધ્યા કેટલા? તો કે 100 માંથી 70% નીકળી ગયા, કેટલા ટકા વધ્યા? 30%. તો એ 30% માં સીધી વસ્તુ છે 15% શું હોય મિત્રો? એડેનિન હોય અને 15% થાઇમિન હોય, બરાબર. તો જો ગ્વાનિન આપેલો હોય 35% અને એડેનિન ના પર્સન્ટેજ શોધવાના કહે તો કેટલા થશે મિત્રો? 15% થશે. ખ્યાલ આવે છે? ઉતરે છે મગજમાં? એટલે આ તો સિમ્પલ આપી દીધું છે કે ભાઈ ગ્વાનિન 35% છે તો સાઇટોસિન નું પ્રમાણ શોધો, તો આન્સર કહી દીધો કે ભાઈ ડી 35%. કેમ બેનું પ્યુરિન્સ હોય એટલે પિરિમિડિન હોય અને ગ્વાનિન હોય એટલે સાઇટોસિન હોય. રેડી? પરંતુ જો તમને ગ્વાનિન આપ્યો હોય ને એડેનિન અથવા થાઇમિન શોધવાનું કહે તો આપણે આ રીતે શોધી શકીએ છીએ કે ભાઈ ગ્વાનિન અને સાઇટોસિન નું ટોટલ કરી લો, એના પર્સન્ટેજ 100% માંથી એમના બાદ કરી લો, તો વધે કેટલા? તો એ બે જે વધે છે 30% વધે તો બે ભાગમાં ડિવાઈડ કરો, કોના? એડેનિન અને થાઇમિનના. ચલો ક્લિયર છે? રાઈટ. તો એમ જોવા જઈએ તો હાલનો આન્સર આપણો સાઇટોસિન માટે કેટલો? તો કે ડી 35%. ચલો ક્લિયર? ઓકે. ચોથો એમસીક્યુ છે મિત્રો, ઇર્વિંગ ચારગાફ નો નિયમ ખાલી જગ્યા તરીકે આપવામાં આવે છે, બરાબર. હવે ઇર્વિંગ ચારગાફ ની વાત કરીએ મિત્રો તો આપણે એમ કહી શકીએ કે ભાઈ ઇર્વિંગ ચારગાફ તો કે પ્યુરિન્સ ડઝ નોટ ઇક્વલ ટુ પિરિમિડિન. મિત્રો ઇર્વિંગ ચારગાફ તો એમ કહેતા પ્યુરિન્સ અને પિરિમિડિન્સ નું પ્રમાણ કેવું છે મિત્રો? સરખું છે. ખ્યાલ આવે છે કે નહીં? રેડી? એટલે પહેલો જ ઓપ્શન ખોટો છે. બીજો ઓપ્શન જુઓ મિત્રો, એડેનિન અને ગ્વાનિન એટલે બંને પ્યુરિન્સ થયા, સામે ઇઝ ઇક્વલ ટુ થાઇમિન પ્લસ સાઇટોસિન બંને પિરિમિડિન થયા. તો આ ઓપ્શન આપણને શું કહે છે કે જેટલા પ્યુરિન્સ છે એટલા પિરિમિડિન્સ છે. એ તો વાતો આપણને ઇર્વિંગ ચારગાફ શીખવી હતી. ખ્યાલ આવે છે કે નહીં? એટલે અહીંયા તો આપણને દેખાઈ આવે છે કે આન્સર આપણો શું કરવાનો છે? બી, કે જેટલા એડેનિન અને ગ્વાનિન છે એટલા થાઇમિન અને સાઇટોસિન લેવાના છે. ચલો ક્લિયર છે? રેડી? અચ્છા, ઓપ્શન તો જોઈ લીધી બીજા આગળ કે ભાઈ એડેનિન પ્લસ યુરેસિલ ઇઝ ઇક્વલ ટુ ગ્વાનિન પ્લસ સાઇટોસિન. મિત્રો આ તો વાક્ય ટોટલી ખોટું છે. કેમ કે તો ડીએનએ માં શું નથી મિત્રો? યુરેસિલ નથી, થાઇમિન હોય છે. અને જો બીજી રીતે જોવા જઈએ તો આપણે જે આરએનએ પણ જે ખરા એમાં બી આ વસ્તુ તો શક્ય નથી. ચલો ક્લિયર છે? એટલે આ ઓપ્શન તો ટોટલી ખોટો છે. ચોથો ઓપ્શન એડેનિન થાઇમિન ઓબ્લિક ગ્વાનિન પ્લસ સાઇટોસિન અચળ. મિત્રો અચળ પણ જાતીય શું થાય? બદલાતા જાય છે. એ ગુણોત્તર છે પણ જાતીય શું થાય? બદલાતો રહેતો જોવા મળે છે. એ દરેક સજીવો માટે અચળ નથી, જાતીય દરેક જાતિ માટે અચળ હોય છે, બરાબર. એ પ્રોપર પૂરતું વાક્ય નથી. અને આપણને અહીંયા આ વાક્ય એટલે કે આ જે ઓપ્શન છે પરફેક્ટ બેસે છે કે એડેનિન અને ગ્વાનિન એટલા જ થાઇમિન અને સાઇટોસિન હોય છે. ચાલો ક્લિયર છે દરેકને? ખ્યાલ આવી ગયો? ઓકે. હવે પાંચમો એમસીક્યુ મિત્રો, વિલ્કિન્સ એક્સ-રે વિવર્તન યાદ આવે છે મિત્રો? તો વિલ્કિન્સ દ્વારા એક્સ-રે વિવર્તન દ્વારા ડીએનએ કુંતલનો વ્યાસ ખાલી જગ્યા બતાવે છે. એક્ચ્યુઅલી મિત્રો એક્સ-રે વિવર્તનની શોધ વિલ્કિન્સ અને એમને કરેલી, એમના સાથી મિત્રએ, બરાબર. રેડી? અને એનો ઉપયોગ કર્યો કોણે? વોટસન અને ક્રિકે ડીએનએ ના કુંતલની રજૂઆત કરેલી, બરાબર. હવે આખો એક કદની ચર્ચા કરી હતી મિત્રો, ત્યાં મેં તમને કીધેલું કે એનસીઆરટીમાં એનો ઉલ્લેખ હતો બે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાઓ જે ખરી એ બે વચ્ચેનો વ્યાસ કેટલો છે? તો મેં તમને કીધેલું 20 એંગસ્ટ્રોમ. કેટલું મિત્રો? 20 એંગસ્ટ્રોમ. અને નેનોમીટરમાં લખવું હોય તો 2 નેનોમીટર મેં તમને કીધેલું, બરાબર કે નહીં? તો અહીંયા તમે જોઈ શકો છો સરળતાથી આન્સર આપણો કયો રહેશે? બી, કે જેની અંદર આપણને 20 એંગસ્ટ્રોમ નો ઉલ્લેખ કરેલો છે. એટલે બે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાઓનો વ્યાસ. હવે જો અહીંયા તમને કન્ફ્યુઝ કરવા માટે કેવું કર્યું છે? જો તમને એમ કીધું બે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાઓ વચ્ચેનો વ્યાસ તો તમે સરળતાથી 20 એંગસ્ટ્રોમ કરી દેશો અથવા 2 નેનોમીટર લખી દેશો, ટીક કરી દેશો. પરંતુ એને શું કર્યું? વિલ્કિન્સન એક્સ-રે વિવર્તન. એટલે તમને કન્ફ્યુઝ કરવા માટે વાક્યને થોડું તોડી છે, તોડ મરોડ કહીએ ને આપણે, એ રીતે રજૂઆત કરી છે. બાકી એકદમ સરળ એમસીક્યુ કહી શકાય. ચલો ક્લિયર છે? ખ્યાલ આવી ગયો? ઓકે. આગળ જોઈએ મિત્રો બીજા એમસીક્યુ આપણે.
અહીંયા શું કહે છે 6 નંબર કે ભાઈ ડીએનએ અને આરએનએ માં સમાનતા શું હોય છે કે ભાઈ ડીએનએ અને આરએનએ વચ્ચેની સમાનતા શું છે એને આપણે સમજવી છે તો કે બંને ન્યુક્લિયોટાઇડના પોલિમર છે પહેલો શબ્દ આપણે જાણીએ છીએ મિત્રો કે બંને ન્યુક્લિયોટાઇડના પોલિમર છે મિત્રો આપણે બહુ સરળતાથી જોઈ ગયા છે કે પેન્ટોસ શર્કરા પહેલા ઉપર નાઇટ્રોજન બેઝ ગોઠવાય અહીંયા ફોસ્ફેટ સમૂહ હતો બીજો બરાબર કે નહીં મિત્રો અહીંયા પાછો ફરી પાછો કોઈ પણ પ્યુરિન પિરિમિડિન અહીંયા ફોસ્ફેટ આ જોડાણ તો ડાયન્યુક્લિયોટાઇડ લંબી શૃંખલા ટ્રાયન્યુક્લિયોટાઇડ એનાથી આગળ પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા તો બસ બંને ન્યુક્લિયોટાઇડના શું છે પોલિમર છે બંને સરખા પિરિમિડિન ધરાવે મિત્રો એ તો શક્ય જ નથી પહેલું તો એકમાં થાઇમિન છે ને એકમાં યુરેસિલ છે એટલે એ તો સમાનતા છે જ નહીં રાઈટ બંને સરખી શર્કરા ધરાવે નહીં મિત્રો એ પણ નથી કેમ એકમાં ડીઓક્સીરિબોઝ શર્કરા છે તો એકમાં રિબોઝ શર્કરા છે બંનેમાં પેન્ટોઝ કરી પરંતુ પેલામાં C5H10O5 છે આરએનએ માં જ્યારે પેલા ડીએનએ માં C5H10O4 છે એક ઓક્સિજન ઓછો છે બરાબર કે નહીં મિત્રો તો એ પણ શક્ય નથી બંને જનીન ઘટકો છે મિત્રો પરંતુ મુખ્ય જનીન ઘટક તરીકે જો ટોપિક બાકી છે ચાલશે કે ભાઈ મુખ્ય જનીન ઘટક તરીકે પ્રાધાન્ય કોને મળે છે ડીએનએ ને મળે છે બરાબર આરએનએ એક જનીન ઘટક ખરો પણ મિત્રો અમુક વાયરસની અંદર જ જોવા મળે છે ખ્યાલ આવી ગયો આ પોઈન્ટ ટોપિક આના પછી ચાલવાનું છે એટલે હજુ વધારે ક્લિયર થશે બરાબર એટલે બંનેની સમાનતા એ જ છે કે બંને ન્યુક્લિયોટાઇડ ના શું છે પોલિમર છે ચલો ક્લિયર છે ખ્યાલ આવી ગયો ઓકે જો ડીએનએ ના એક શૃંખલા એના પછીનો એમસીક્યુ મિત્રો જો ડીએનએ ના એક શૃંખલાનો આધાર ક્રમ એડેનિન થાઇમિન સાઇટોસિન ગ્વાનિન અને એડેનિન છે તો આ ડીએનએ દ્વિશૃંખલામાં હાઇડ્રોજન બંધ કેટલી સંખ્યામાં જોવા મળે બરાબર હવે આપણે આ એમસીક્યુ ને જોવો છે મિત્રો ધ્યાન આપજો બહુ સરસ મજાનો એમસીક્યુ છે સરળ છે બરાબર એને શું કીધું આપણી પાસે ડીએનએ દ્વિકુંતલીય છે હું સરળ સીધે જ દર્શાવી દઉં છું જેથી સમજવામાં સરળતા રહે આપણે એક શૃંખલાનો ક્રમ આપી દીધો છે કે ભાઈ એડેનિન થાઇમિન સાઇટોસિન ગ્વાનિન અને એડેનિન બરાબર તો સામેની શૃંખલાનો શું થવાનો મિત્રો થાઇમિન એડેનિન ગ્વાનિન સાઇટોસિન થાઇમિન થશે હવે એ શું કહે છે આ ડીએનએ દ્વિશૃંખલામાં હાઇડ્રોજન બંધ કેટલી સંખ્યામાં જોવા મળે કે ભાઈ આની અંદર હાઇડ્રોજન બંધ છે કેટલા તો જોઈએ જો એડેનિન થાઇમિન કેટલા હોય બે નિર્બળ હાઇડ્રોજન બંધ થાઇમિન અને એડેનિન બે નિર્બળ હાઇડ્રોજન બંધ સાઇટોસિન અને ગ્વાનિન ત્રણ નિર્બળ હાઇડ્રોજન બંધ ગ્વાનિન અને સાઇટોસિન તો કે ત્રણ નિર્બળ હાઇડ્રોજન બંધ અને એડેનિન થાઇમિન ફરી પાછા બે નિર્બળ હાઇડ્રોજન બંધ હવે આપણે કાઉન્ટ કરી લઈએ મિત્રો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 બરાબર હવે જો આપણે ઓપ્શનમાં એ માં 20 આવ્યા છે ઓપ્શન બી કેટલા આવ્યા છે મિત્રો 12 આન્સર આપણો આવી જાય છે રેડી તો અહીંયા આપણો આન્સર શું બનશે મિત્રો 12 એટલે કે બી આન્સર આપણો અહીંયા બનતો જોવા મળે છે ખ્યાલ આવી ગયો મિત્રો આવી શૃંખલાઓ તમને આપી શકે છે બરાબર અને એ શૃંખલાને આધારે તમે હાઇડ્રોજન બંધ સરળતાથી શોધી શકો છો ચલો ક્લિયર ઓકે એના પછી આઠમો એમસીક્યુ છે જુઓ નાનો ડીએનએ ખંડ શું ધરાવે 80 થાઇમિન અને 90 ગ્વાનિન ના બેઝ ધરાવે છે 80 થાઇમિન અને 90 શું મિત્રો ગ્વાનિન ના બેઝ ધરાવે છે તો ન્યુક્લિયોટાઇડની કુલ સંખ્યા ખાલી જગ્યા થશે આના જેવો છે પણ થોડું વેરિએશન છે હવે એ શું કહે છે ડીએનએ નો એક નાનો ટુકડો છે મતલબ એક નાનો ખંડ છે બરાબર હવે વિચાર લો કે એ ખંડની અંદર એડેનિનની સંખ્યા કેટલી છે તો કે 80 છે સોરી હા આપણે થાઇમિન કીધા છે ચલો થાઇમિન 80 છે હવે જો થાઇમિન 80 હોય મિત્રો એડેનિન ડીએનએ દ્વિશૃંખલીય ડીએનએ માં એડેનિન જો થાઇમિન 80 હોય તો એની સામે કયો ઉઠવાનો એડેનિન ઉઠવાનો તો એની સંખ્યા પણ કેટલી થશે મિત્રો 80 થશે ખ્યાલ આવે છે કે નહીં ઓકે પછી શું કહે છે અને 90 ગ્વાનિન ના બેઝ ધરાવે છે તો ગ્વાનિનની સંખ્યા મિત્રો અહીંયા આપણે ચલો સમજી લો કે આ ગ્વાનિન છે બરાબર એની સંખ્યા કેટલી છે તો કે 90 છે એની સંખ્યા કેટલી છે મિત્રો 90 અહીંયા તો બે બતાવેલી છે કે અહીંયા છે કે અહીંયા છે બરાબર એટલે કુલ હજુ બીજા 88 હશે 88 હશે
પણ અહીંયા એટલું યાદ રાખો કે ભાઈ ડીએનએ માં થાઇમિન 80 આપ્યા છે અને ગ્વાનિન 90 આપ્યા છે। એનો મતલબ શું થયો? થાઇમિન 80 હોય તો એડેનિન 80 હશે, બરાબર કે નહીં? અને જો ગ્વાનિન 90 છે તો સાઇટોસિન પણ કેટલા હશે મિત્રો? 90 જ હશે। ખ્યાલ આવી ગયો? હવે આનું આપણે ટોટલ કરીએ તો એ ન્યુક્લિયોટાઇડની કુલ સંખ્યા આપણે કહેવાય કે ના કહેવાય? રેડી? તમને બે ન્યુક્લિયોટાઇડ આપી દીધા છે, એક ન્યુક્લિયોટાઇડ થાઇમિન તો 80 છે અને ગ્વાનિન તો કે 90 છે, પણ મિત્રો ડીએનએ છે તો પ્રતિ સમાંતર બેવડી કુંતલમય રચના છે, બરાબર? એટલે થાઇમિનની સામે એડેનિન, ગ્વાનિનની સામે સાઇટોસિન હોય, તો કે થાઇમિન 80 છે તો એડેનિન 80, ગ્વાનિન 90 છે તો સાઇટોસિન 90 છે, તો આ ચારનું ટોટલ માનો, બરાબર કે નહીં? તો તરત જ તમારો આન્સર આવી જશે, બરાબર ને? ઓકે, તો ટોટલ કરો મિત્રો, સરળતાથી તમને 9 ને 9 18 180 અને પેલા 160, બરાબર? એમ તો ટોટલ મારશો મિત્રો તો તમારો આન્સર શું આવશે? 340 આન્સર આપણને મળતો જોવા મળે છે। ચલો, ક્લિયર છે? ખ્યાલ આવી ગયો? એટલે 180 નહીં, સોરી 160 નથી, 40 નથી, 80 એ નથી, શું આન્સર આવશે મિત્રો? 340, બરાબર? એટલે એ ચારનો ટોટલ કરો એટલે તમારા ડીએનએ માં કેટલા ન્યુક્લિયોટાઇડની સંખ્યા છે તમે સરળતાથી જાણી શકો છો। ચલો, ક્લિયર છે? ખ્યાલ આવી ગયો? ઓકે, હવે આગળનો એમસીક્યુ મિત્રો કે ભાઈ ડીએનએ બેઝ ગુણોત્તર કેટલો છે? 0.03 છે અને એડેનિન થાઇમિન N2 બેઝ માત્રા કેટલી છે મિત્રો? આપણને 30000 છે, તો આ ડીએનએ માં ગ્વાનિન અને સાઇટોસિન N2 બેઝ માત્રા કેટલી હશે? હવે મિત્રો બેઝ ગુણોત્તરની વાત આવે તો યાદ હશે મિત્રો એડેનિન થાઇમિન ગ્વાનિન સાઇટોસિન, બરાબર? અને એ બેઝ ગુણોત્તર શું હતો મિત્રો? અહીંયા આપણને આપી દીધો છે, કેટલો છે? તો કે 0.03 છે। કેટલો છે મિત્રો? 0.03 છે, બરાબર? હવે આપણે કોનું ગુણોત્તર શોધવો છે? તો કે એટલે કે સોરી ગુણોત્તર નથી શોધવાનો, ગ્વાનિન અને સાઇટોસિન આપણે એમ કહી શકીએ કે આપણે એની બેઝ માત્રા શોધવી છે, બરાબર? અચ્છા, બીજો પોઈન્ટ મિત્રો કે બંનેનો ડીએનએ નો ગુણોત્તર 0.03 છે, બરાબર? અને એડેનિન અને થાઇમિન નું પ્રમાણ પાછું આપણને આપી દીધું છે, ખ્યાલ આવે છે કે નહીં? તો અહીંયા આપણે એડેનિન થાઇમિન એટલે આપણે અહીંયા સૂત્રમાં શું મૂકી શકીએ? ભાઈ કેટલા છે? 30000 આપ્યા છે, તો કે 30000 એમાં ગ્વાનિન સાઇટોસિન 0.03 થશે, ખ્યાલ આવે છે કે નહીં? એટલે આને આપણે મિત્રો ઉલટાવીએ તો આ સ્થિતિને કેવી રીતે લખી શકીએ? ભાઈ ગ્વાનિન સાઇટોસિન ઇઝ ઇક્વલ ટુ તો કે છેદમાં 0.03, ખ્યાલ આવી ગયો? હવે આ 0.03 તમારે દૂર કરવા છે મિત્રો, તો આપણે એને શું કરી શકીએ? તો કે 30000 છેદમાં 3 into 10⁻²। હવે એ ઉપર ચાલે જશે, બરાબર? અને આ 3 3 1, બરાબર? તો જો 2 0 વધી જશે, 2 0 વધી જશે મિત્રો, તો હવે શું થશે? તો કે અહીંયા આપણની સંખ્યા શું હતી? 10000 હતી, એક 0 ઉમેરાયો 1 લાખ, હજુ બીજો એક 0 ઉમેરાયો તો શું થશે મિત્રો? 10 લાખ, બરાબર ને મિત્રો? કેટલું? કેટલા મિત્રો? 10 લાખ આપણે એમ કહી શકીએ એનો આન્સર, મતલબ કે ગ્વાનિન અને જે સાઇટોસિન જે ખરો એની નાઇટ્રોજન બેઝ પેરની માત્રા કેટલી થશે મિત્રો? 10000 રહેતી જોવા, અરે સોરી 10 લાખ રહેતી જોવા મળે છે। હવે અહીંયા આપણને ઓપ્શન શું આપ્યા છે? 1000 તો કે નો, 10000 તો કે નો, 1 લાખ 1 2 3 4 5 મિનિટ આપેલા છે તો 1 લાખ, તો પણ આન્સર તો આપણો 10 લાખ આવે છે, એટલે એનો મતલબ આન્સર અહીંયા શું આવશે? ડી, નો, મતલબ કે આમાંથી એક પણ નથી। હા, જો ઓપ્શનમાં તમને 10 લાખ આપ્યા હોત તો આન્સર આપણો એ થઈ જાય। ચલો, ક્લિયર છે? બરાબર? તો અહીંયા પણ આપણે બીજા ઘણા બધા એમસીક્યુ ની થોડી ચર્ચા કરી મિત્રો, કે જેથી તમે તમારી પાસે જે પણ બુક મટીરીયલ્સ છે એની અંદરથી આ જ પ્રકારના જો એમસીક્યુ હોય તો તમે સરળતાથી એનો આન્સર તમે શોધી શકો છો, ડિસાઈડ કરી શકો છો, બરાબર? પણ એટલું મિત્રો ક્લિયર છે કે તમારી પાસે જે પણ મટીરીયલ છે, જે પણ બુક છે, બરાબર, એના એમસીક્યુ કરતા જાઓ એના પહેલા એક વસ્તુ ક્લિયર કે એનસીઈઆરટી ની વાક્ય રચના, એના દરેક ટોપિક તમારા માઇન્ડમાં ક્લિયર હોવા જ જરૂરી છે, બરાબર? એ ટોપિક જો ક્લિયર નથી
અને તમે એમસીક્યુ સોલ્વ કરવા બેઠા તો મિત્રો તમારો આન્સર આવશે નહીં, બરાબર. તમારું કન્ફ્યુઝન વધતું જશે. એટલે મહેરબાની કરી પહેલા ટોપિક ક્લિયર કરો, બરાબર, અને પછી એમસીક્યુ ક્લિયર કરવાનો પ્રયત્ન કરો. 100% તમારા એમસીક્યુ ક્લિયર થઈ જશે. ચલો, ક્લિયર, રેડી, ઓકે.